ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલ લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો. ગ્રામજનોના ઉગ્ર વિરોધને કારણે લોકસુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવું પડ્યું હતું. પ્રાદેશિક અધિકારી ગુજરાત પોલ્યુશન બોર્ડ અંકલેશ્વરના જેડી ઓઝાએ જણાવ્યું કે લોકસુનાવણી રદ કરવાની સત્તા તેમની પાસે નથી. રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોકસુનાવણી ઇન્દોર ગામે અશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી. ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોકસુનાવણીમાં હાજર રહ્યા હતા. લોકસુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝંડી વરસાવી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે તે ગામમાં લોકસુનાવણી ન રાખી અન્ય ગામે કેમ યોજવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોકસુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી, તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હતો. આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અનુસૂચિ 5માં આવેલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝોની ફાળવણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ એક મોટું ષડયંત્ર હોય તેવું લોકો દ્વારા જણાવાયું હતું. આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના સવાલો અને હોબાળાને કારણે લોકસુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી. પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોકસુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી. જો કે ઉપસ્થિત અધિકારીઓએ લોકસુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું, જેના જવાબમાં ગ્રામજનોએ સક્ષમ અધિકારીને સ્થળ પર બોલાવી લોકસુનાવણી રદ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારીએ લોકસુનાવણી અધૂરી રાખીને સ્થળ છોડી દેવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાને કારણે ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજની લોકસુનાવણી જે અશા ગામે ઇન્દોર ગામને 8 લીઝો માટે કરવામાં આવી હતી, જેમાં જીપીસીબીના અધિકારી અને અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબ હતા, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ હતા. તો લોકોની જે માંગણી હતી કે ગ્રામસભાના ઠરાવ અને સંવિધાનિક અધિકારો બાબતે અને લોકોની ઉગ્ર રજૂઆતના અનુસંધાને જે રજૂઆત થઈ એના પ્રત્યુત્તર અધિકારીઓ દ્વારા અપાયા નહીં હતા અને લોકસુનાવણી આજે અડધી રહેલી હોય એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અધિકારીઓએ કોઈ પણ જવાબ આપેલ નથી, તેમજ તેમને સ્થળ છોડીને જતા રહ્યા છે. એટલે આ લોકસુનાવણી હવે રદબાતલ ગણાય અને પૂર્ણ ગણી શકાય નહીં. આમાં સ્થાનિક લોકોની જીત થઈ છે અને પત્રકાર મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપેલો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ જેમાં જે સર્વ લોકોએ આમાં એકજૂટ રહીને મહેનત કરીને આનો સખત વિરોધ કર્યો છે કે જે સ્થાનિક લોકોને પોતાના હક અધિકાર, જેવા માત્ર આદિવાસી સમુદાય દરેક સમુદાયના અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે, પ્રકૃતિનું રક્ષણ થાય, મા નર્મદાનું રક્ષણ થાય અને આ જે સંગઠિત અહીંગાડી કાવતરા ચાલે છે, આખું ખનિજ માફિયાની ગેંગ જે કાર્યરત છે, આજે આ લીઝોની અંદર જે લીઝ ધારકોના જે લીઝ ધારકો એટલે કે પીપી જેમના નામે આ બ્લોક 4 બ્લોક લેવામાં આવ્યા છે, એ લોકોની પરિસ્થિતિ આપણે ચકાસવી જોઈએ. લોકો જો એની ચકાસણી કરશે તો એમની પાછળ કયા માથા છે એ પણ ખબર પડશે. તો આજે આ જે લોકસુનાવણી રદ થઈ છે એ બદલ સૌનો આભાર અને આ એક ખુશીનો મોકો પણ કહેવાય કે આજે આપણે સંગઠિત થઈને આપણા સંવિધાનિક હક અને અધિકારનું રક્ષણ આપણે કરી શક્યા છે. આભાર. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.